સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ જે હવે વિવાદોનો પર્યાય બની રહી છે, કારણ કે આ વખતે પ્રશાસનની બેદરકારીના કારણે સિવિલ હોસ્પિટલમાં જ ઉંદરોએ સામ્રાજ્ય જમાવી દીધું છે। પીએમએમએસએસવાય બિલ્ડિંગમાં ઉંદરોના ત્રાસના કારણે કેમેરામાં હાલ જે દ્રશ્યો કેદ થયા છે, જ્યાં ઉંદરો દર્દીઓ માટે લાવવામાં આવેલા ફ્રૂટ સહિતનો સામાન ખરાબ કરવાની સાથોસાથ દર્દી અને તેમના પરિવારજનોને બચકા ભરતા હોવાનો પણ આરોપ છે। દર્દીઓનો આરોપ એ પણ છે કે ઉંદરો તેમના લાવેલા ફ્રૂટ સહિતનો માલસામાનનો બગાડ કરી રહ્યા છે। દિવસે જ નહીં પરંતુ રાત્રે પણ ઉંદરો આવી જાય છે। હોસ્પિટલ સ્ટાફના અથાગ પ્રયાસો છતાં પણ આ ઉંદરોનો ત્રાસ ઓછો નથી થઈ રહ્યો, ત્યારે આ અંગે સિવિલ અધિક્ષકે બચાવ કરતા કહ્યું, 16 ડિસેમ્બર 2024ના સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને વર્ક ઓર્ડર આપ્યું, પરંતુ અનેક વાયદા કરવા છતાં તેમણે કામ નથી કર્યું। આ અંગે વડી કચેરીને જાણ કરાઈ છે। 1-2 દિવસમાં આ વડી કચેરીના માર્ગદર્શન બાદ જરૂરી પગલાં ભરાશે। ઉંદર માટે અને જનરલ પેસ્ટ કંટ્રોલ માટે અમે ઓલરેડી 16/12/24 સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ વર્ક ઓર્ડર આપેલો છે। રિપીટેડ રિમાઇન્ડર્સ એમને કર્યા છે, પણ એમના તરફથી કામ ચાલુ કરવામાં નથી આવ્યું। ઇવન લાસ્ટ વીક અમે એમને રિમાઇન્ડર કર્યું છે, છતાં પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું। તમારે એમના કોન્ટેક્ટ નંબર જોઈતા હોય તો પણ હું તમને આપી દઉં। એટલે એ કામગીરી શું કરશે? મોસ્કીટો કંટ્રોલ, જનરલ પેસ્ટ કંટ્રોલ, ઉંદરની બધી જ કાર્યવાહી કરવાની છે। મોસ્કીટો લાર્વા કંટ્રોલ બી કરવાનું છે। દર્દીઓ કેટલા હેરાન જોવા મળી રહ્યા છે? તમને ફરિયાદો મળતી હશે? ફરિયાદ મને મળી છે, એ સાચી વાત છે, અને 2-3 દર્દીને હેરાનગતિ થઈ પણ છે, એનું અમને ખૂબ દુઃખ છે। અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે, એમની સાથે ટેલિફોનિક વાત કરેલી છે, અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે દર વખતે એવું પ્રોમિસ કરે છે કે વિધિન 7 ડેઝ અમે ચાલુ કરશું, વિધિન 9 ડેઝ ચાલુ કરશું, 10 ડેઝ, પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું। આપ અધિક્ષક છો તો આ કોન્ટ્રાક્ટ કંપની ઉપર કોઈ કાર્યવાહી નથી કરી એટલે શકતા? હવે અમે વડી કચેરી આ અંતર્ગત અમે વાતચીત પણ કરી છે, કોન્ટેક્ટ પણ કર્યો છે, અને એમની જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી